ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। આજે મેં જે બુમાપુરા હેરતા અમારા ગામની 17 કિલોમીટર થાય ઓબો પહાડ જતું રહ્યું। અમે 4-5 જણા એકલા હેડીને જઈએ છે। વચ્ચે આગળ એક ટુકડી જઈએ એક છેલ્લા આવે છે એ બધો ઘેર હજુ ફોન કર્યો તે આગળ જે તમને મળીએ આગળ ચોબડો જ ગામ આવે એ તમને બતાવીએ। તો આપણે બુમાપુરા જઈને નીકળ્યા હતા આ 5 જણ આમાં ચાલો જ અમારે 8-9 કિલોમીટર બાકી છે। તો આપણે ચાલો જેમ મળીએ લગભગ અંધાર થઈ જવાનું ચાલો જતો તો તમારા માટે બ્લોગ તો બનાવીશું। તમે આપણે રણોદરા આગળ નીકળી ગયા આ બધા થાકી ગયા બધા બે હે આપણને જો થાક લાગ્યો પણ બેહું નહીં કે બ્લોગ બનાવવા તમારા માટે અંધારું પડી ગયું બધા આવે છે પાછળ થોડી વાર આપણે પછી મળીએ બાય બાય। સાથે ખાતા હતા તે બધો પાછળ આવે એક ટુકડી આવી ગઈ એક ટુકડી સૌથી આગળ આ બધો પાછળ આવે જોઈ લો। અમે આગળ જેમ મળીએ આ અમારા કાર્યો સરેલા કાર્યા હે લે આ રે અમારા કાર્યો આ અમારા ગેંગસ્ટર છે બંકુ બધા પાછળ આવે છે આપણા તો અંધારું પડી ગયું લગભગ ચલો 1 કિલોમીટર બાકી છે બધો પહાડ આવે હેરતા આવે આગળ જેમ મળે તો મને ચવલત જઈને 1 કિલોમીટર બાકી ચવલત પાટણના પેટ્રોલ પંપે આવી ગયા છે। તમે જોશું કે પેટ્રોલ પંપ ચવલત આવી ગયું છે આમાં આપણે ચલો 7-8 કિલોમીટર આગળ જાવ બુમાપુરા હનુમાનદાના મંદિરે તો આપણે તમે ડાયરેક્ટ હનુમાનદાના મંદિરે જઈને દર્શન કરાવશું। અમે બુમાપુરા વચ્ચે કંઈ અવારનવાર જોવા મળી તો તમને બતાવશું। ભૂખ તો બરાબર લાગી છે પણ શું કરીએ હનુમાનદાના તો જઈને આ બુમાપુરા જઈને આપણે ખાશું હનુમાનદાના મંદિરે તો વળી તેનો બટાકા નામ શું લે હારું બટાકા ના બટાકા ભૂંગળો તો ફેમસ છે તો આ જઈને આપણે ખાશું એવું કારણ તો મળીએ આગળ જઈને તમે જોઈ શકો આ ઓના માટે ચવલત પાટ્યું કેસા અમે દેખાય નહીં હવે ચવલત પાટ્યું મારે તો બધા પાછળ એલા કશું બોલ કરે આપણે બ્લોગ બનાવીએ તે અમને ગમતું નહીં। જાલમપુર આગળ નીકળી ગયા આપણી બી ટીમ હતી એ બધી ભેગી થઈ જઈએ પાછી બુમાપુરા 6 કિલોમીટર છે એટલે આપણે જઈએ આગળ આ છે મારા પપ્પા તો થોડી વાર આગળ પછી મળીએ તો અમે પહોંચી જઈએ બુમાપુરા હેરતા આ બધા બે હે છે તમે પૂરા આપણી જોડે આવ્યું છે થોડી વાર તમને દર્શન કરાવું હાથ પગ જોઈ લઈએ આ બધા જોઈ લો ત્યાંથી ટ્રેક્ટર લેવા આવી ગયું છે આ બધા પાસે છે આ બધા આગળ જાય મને ખબર નહીં આ વર્ષાની